નમસ્કાર મિત્રો, વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ક્યુચોફના નિયમો અને તેના ઉપયોગો વિશે ચર્ચા કરીશું. ક્યુચોફના નિયમ. ગુસ્તાવ ક્યુચોફ રોબર્ટેનો જન્મ 12 માર્ચ 1824 અને મૃત્યુ 17 ઓક્ટોબર 1887ના દિવસે થયો હતો. ગુસ્તાવ રોબર્ટ ક્યુચોફ નો જન્મ પ્રેશિયા, હવે એ રશિયા તરીકે ઓળખાય છે. તે એક જર્મન ભૌતિકશાસ્ત્રી હતા. વિદ્યુત સર્કિટમાં સ્પેક્ટ્રોસ્કોપી અને ગરમ પદાર્થો દ્વારા કાળા શરીર રેડિયેશન સ્ત્રાવની મૂળભૂત સમજણ માટે એમણે ફાળો આપ્યો હતો. હવે આપણે ક્યુચોફનો નિયમ જાણીએ તે પહેલાં થોડી ઓમના નિયમ વિશે પણ થોડી ચર્ચા કરીશું, જે સ્લાઇડમાં અત્યારે દેખાય છે. આ ઓમના નિયમની સિમ્પલ એક ફિગર છે, જે એક બેટરી કનેક્ટેડ છે અને તેની સાથે એક રેઝિસ્ટર પર કનેક્ટેડ છે. બેટરીનો વોલ્ટેજ V અને કરંટ I અને રેઝિસ્ટર I. જેમ કે ઓમનો નિયમ R=V/I થાય, તો એને સપોઝ માની લો કે વોલ્ટેજ બેટરીનો વોલ્ટેજ કેટલા છે? 3 વોલ્ટ છે અને I કરંટ 2 એમ્પિયર છે, તો એનો રેઝિસ્ટન્સ થશે 5 ઓમ. એટલે આ સિમ્પલ સર્કિટને આપણે ઓમના નિયમથી સોલ્વ કરી શકીએ છીએ. પણ જ્યારે આવી કોમ્પ્લિકેટેડ સર્કિટ હોય ત્યારે આપણે શું કરવું? ત્યારે આપણે ઓમનો રૂલ એપ્લાય કરી શકતા નથી. ત્યારે આપણે ક્યુચોફના રૂલને એપ્લાય કરવો પડે છે. કારણ કે જો અહીંયા સર્કિટમાં જોતાં તમને ખબર પડશે, અહીંયા 1, 2 અને 3 બેટરી છે અને રેઝિસ્ટર 1, 2, 3 અને 4 છે. તેમાં અલગ અલગ વોલ્ટેજ છે અને અલગ અલગ કરંટ છે. આનાથી આપણે ઓમના રૂલથી એનું સોલ્યુશન લાવી શકતા નથી. તેથી આપણે ક્યુચોફના રૂલને એપ્લાય કરવો પડે છે. ગુસ્તાવ ક્યુચોફે 1945માં જ્યારે તેઓ કોલેજમાં ભણતા હતા ત્યારે એમણે આ રૂલનું સંશોધન કર્યું હતું. એમણે 2 લો કર્યા હતા. ક્યુચોફ કરંટ લો, મીન્સ એને શોર્ટમાં કહેવાય છે KCL, અને બીજો લો છે ક્યુચોફ વોલ્ટેજ લો, તેને કહેવાય છે KVL. આપણે ક્યુચોફ લોને સમજીએ તે પહેલાં થોડી સર્કિટની ટોપોલોજી જોઈ લઈએ કે સર્કિટમાં આપણે કેવી રીતે યુઝ કરી શકાય. ફર્સ્ટ છે બ્રાન્ચ. બ્રાન્ચ કોને કહેવાય? જ્યારે પણ કોઈ પણ એલિમેન્ટ 2 બાજુથી કનેક્ટેડ હોય તેને કહેવાશે બ્રાન્ચ. સેકન્ડ નોડ. નોડ એટલે જ્યારે પણ બહુ બધી બ્રાન્ચ કનેક્ટેડ હોય. અહીંયા તમે સર્કિટમાં જોતા R3, R2 અને R1 એક બાજુથી અહીંથી 3 બાજુથી કનેક્ટેડ છે 1 પોઈન્ટ પર, એને કહેવાશે નોડ. લાસ્ટ છે લૂપ. લૂપ એટલે કહેવાશે એની ક્લોઝ પાથ ઇન સર્કિટ. સપોઝ આ સર્કિટમાં જોતા જે બ્રાઉન કલર દેખાય છે, આ તમારી થઈ ગઈ લૂપ. R5, R6, R7 અને R4. બ્રાન્ચની ડેફિનેશન: કોઈ પણ એલિમેન્ટને આપણે 2 જગ્યાથી કનેક્ટ કરીએ તેને કહેવાશે બ્રાન્ચ. અહીંયા રજિસ્ટર કનેક્ટ છે તો આ બંધને આને કહેવાશે બ્રાન્ચ. અહીંયા બેટરી કનેક્ટેડ છે તો આ પોઈન્ટને કહેવાશે બ્રાન્ચ. અહીંયા કોઈ પણ એમીટર અને રજિસ્ટર કનેક્ટેડ છે તો આ 2 પોઈન્ટને કહેવાશે બ્રાન્ચ. ડેફિનેશન ઓફ લૂપ. લૂપ મીન્સ એની ક્લોઝ પાથ. કશે પણ કોઈ પણ પાથ ઓપન થવો ના જોઈએ. આ તમે સર્કિટમાં જોતા આ થઈ ગયું લૂપ 1, સેકન્ડ સર્કિટ થઈ ગઈ લૂપ 2. પાથ ઓપન થતો નથી, મીન્સ કે ક્લોઝ સર્કિટ છે. સેકન્ડ સર્કિટ આ 1 લૂપની જો, આ બેટરી છે અને રજિસ્ટર કનેક્ટેડ છે, આ તમારી થઈ ગઈ 1 લૂપ. ઓકે, મીન્સ કે સપોઝ કે અહીંયાથી આ કોન્ટેક્ટ તમારો ઓપન થઈ જાય તો એ ક્લોઝ લૂપ કહેવાશે નહીં. હવે ક્લોઝ લૂપ કોને કહેવાય? ફર્સ્ટ આ જે રેડ લાઇન જોતા તમને ખબર પડે છે, આ તમારી થઈ ગઈ સિમ્પલ ફર્સ્ટ ક્લોઝ લૂપ. સેકન્ડ ક્લોઝ લૂપ 1 રજિસ્ટર, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ રજિસ્ટર, આ તમારું થઈ ગયું ક્લોઝ લૂપ. થર્ડ લૂપ થઈ ઓલ ઓવર સર્કિટની અંદર 1 રજિસ્ટર, સેકન્ડ, થર્ડ, ફોર્થ એન્ડ આ બેટરી સાથે તમારી થઈ ગઈ, આ તેને કહેવાશે ક્લોઝ લૂપ. ફોર્થ લૂપ ડાયરેક્શનની અંદર તમે આ રીતે પણ એક ફોર્થ લૂપને ગણી શકો છો. પણ આ સર્કિટની અંદર આ ક્લોઝ પાથ બનતો નથી. આ સર્કિટ ઓપન થઈ ગઈ છે એટલે આ ક્લોઝ લૂપ કહેવાતી નથી.
હવે આપણે જોશું કિર્ચોફ કરંટ લો. એક ઇલેક્ટ્રિકલ સર્કિટ કોઈપણ જંકશન બિંદુએ જંકશનમાં કુલ વર્તમાન જંકશન બહાર કુલ વર્તમાન સમકક્ષ હોય છે. એટલે તમે એ માનો કે કરંટ I1 અને I2 આ ડાયરેક્શનમાં ઇન થાય છે અને આ ડાયરેક્શનમાંથી આઉટ નીકળે છે. મીન્સ એનો મતલબ એવો થાય કે I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ I3. I1 અને I2નો કરંટ એ I3 બરાબર જ હોય છે. લો જોતા આ એક પોઈન્ટ છે. મીન્સ કે આ તમારું થઈ ગયું નોડ. આ નોડની અંદર તમારા કરંટ આજો I1 કરંટ એન્ટરિંગ થાય છે, I5 કરંટ એન્ટરિંગ થાય છે, I4 કરંટ એન્ટરિંગ થાય છે, I2 કરંટ એન્ટરિંગ થાય છે અને I3 કરંટ પણ એન્ટરિંગ થાય છે. મીન્સ સમ ઓફ કરંટ એન્ટરિંગ ધ નોડ ઇઝ 0. નોડની અંદર જ્યારે પણ કરંટ એન્ટર થાય ત્યારે બધાનો સરવાળો 0 હોય છે. I1 બરાબર 0, I2 બરાબર 0, I3 બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 પ્લસ I4 પ્લસ I5 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એપ્સાઇલોન જે ઇઝ ઇક્વલ ટુ 1/n I J T ઇઝ ઇક્વલ ટુ 0. મતલબમાં તમે ગમે તેટલા કરંટ લઈ લો, નોડની અંદર જેટલા કરંટ પણ એન્ટર થશે એનો બધાનો સરવાળો 0 થશે. સાઇન કન્વર્ઝન કરંટ એન્ટરિંગ થાય ત્યારે આપણે એને પોઝિટિવ ગણીએ છીએ અને કરંટ લિવિંગ થાય, આ જો I1 કરંટ તમારો એન્ટરિંગ થાય છે એટલે આપણે એને ગણીશું પોઝિટિવ ડાયરેક્શન. I3 કરંટ લિવિંગ થાય છે ત્યારે એને ગણીશું નેગેટિવ ડાયરેક્શન. હવે ઇક્વેશન જોતા I1 એન્ટરિંગ થાય છે એટલે તમારું થઈ ગયું પ્લસ સાઇન પ્લસ I1, I2 એન્ટરિંગ થાય છે એટલે પ્લસ I2, I3 એ લિવિંગ થાય છે એટલે માઇનસ I3, I4 એ એન્ટરિંગ થાય છે એટલે પ્લસ I4 અને I5 એ લિવિંગ થાય છે એટલે માઇનસ I5. બધાનો સરવાળો 0 થાય. એટલે જ્યારે પણ કરંટ એન્ટરિંગ થાય ત્યારે આપણે એને પ્લસ સાઇન ગણીશું અને જ્યારે લિવિંગ થાય ત્યારે એને માઇનસ સાઇન ગણીશું. સેકન્ડ ડેફિનેશન છે ધ અલ્જેબ્રિક સમ ઓફ કરંટ એન્ટરિંગ ઓર લિવિંગ નોડ ઇઝ 0. એવું કંઈ જરૂરી નથી કે જ્યારે પણ કરંટ એન્ટર થાય અથવા કરંટ બહાર નીકળે બધાનો સરવાળો કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. સર્કિટને જોતા જ્યારે એન્ટરિંગ કરંટ થાય આપણે પ્લસ સાઇન લઈએ તો I1 ઇઝ પ્લસ સાઇન એન્ટરિંગ કરંટ, I2 ઇઝ એન્ટરિંગ કરંટ, I3 ઇઝ લિવિંગ કરંટ, I4 ઇઝ એન્ટરિંગ કરંટ એન્ડ I5 ઇઝ લિવિંગ કરંટ. જ્યારે પણ એન્ટરિંગ કરંટ થાય છે ત્યારે આપણે એને પ્લસ સાઇન ગણીએ છીએ. મીન્સ પ્લસ I1 પ્લસ I2 માઇનસ I3 મીન્સ કેમ કે I3 એ લિવિંગ થાય છે, I4 ઇઝ એન્ટરિંગ એટલે એને આપણે ગણીશું પ્લસ સાઇન, I5 ઇઝ લિવિંગ એટલે એનું કરીશું આપણે માઇનસ સાઇન ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે લિવિંગ થાય ત્યારે પ્લસ સાઇન ગણીશું અને એન્ટરિંગ થાય ત્યારે માઇનસ સાઇન ગણીશું. I1 જ્યારે એન્ટરિંગ થાય ત્યારે માઇનસ I1, I2 જ્યારે એન્ટરિંગ થાય ત્યારે માઇનસ I2. એવું જરૂરી નથી, જ્યારે પણ તમે કોઈ પણ સાઇન લઈ શકો. જ્યારે પણ કરંટ I1 એન્ટરિંગ થાય છે ત્યારે એને પ્લસ સાઇન લો, લિવિંગ થાય છે તો માઇનસ સાઇન લો. એન્ટરિંગ થાય તો તમે માઇનસ સાઇન લઈ શકો અને લિવિંગ થાય તો તમે પ્લસ સાઇન લઈ શકો છો. જેમ કે અહીં ફિગરની અંદર જોતા I1 એ માઇનસ સાઇન છે મીન્સ કરંટ એન્ટરિંગ, તો આપણે માઇનસ સાઇન પણ લઈ શકાય છે. I2 ઇઝ એન્ટરિંગ, I3 ઇઝ લિવિંગ તો આપણે એને પ્લસ સાઇન લીધી. I4 ઇઝ એન્ટરિંગ તો એને માઇનસ સાઇન લીધી. I5 ઇઝ લિવિંગ તો એને આપણે પ્લસ સાઇન લીધી. એનો બધાનો સરવાળો કેટલો થઈ ગયો? 0. ધ સમ ઓફ કરંટ એન્ટરિંગ અ નોડ ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ કરંટ લિવિંગ અ નોડ. એનો મિનિંગ એવો થાય કે જ્યારે જેટલો કરંટ એન્ટરિંગ થાય તેટલો જ કરંટ બહાર નીકળે. જેમ કે I1, I2 અને I4 ટોટલ સરવાળો માની લો I1 ઇઝ ઇક્વલ ટુ સપોઝ 1 એમ્પિયર હોય, I2 ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર હોય, I3 ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર હોય તો એનો સરવાળો આપણો થઈ ગયો 3 એમ્પિયર. તો I5 અને I3 અને I5નો સરવાળો પણ કેટલો થશે? 3 એમ્પિયર. એટલે કરંટ જ્યારે એન્ટરિંગ થતો હોય અને લિવિંગ થતો હોય ત્યારે એનો સરવાળો ઇક્વલ હોય છે. હવે આપણે બીજો નિયમ જોશું કિર્ચોફનો વોલ્ટેજ લો. એને કહેવાશે શોર્ટમાં કહેવાશે KVL. KVL મીન્સ ધ અલ્જેબ્રિક સમ ઓફ વોલ્ટેજ અરાઉન્ડ ધ એની લૂપ ઇઝ 0. આગળ આપણે લૂપનું જોઈ ગયા કે કેવી રીતે ક્લોઝ લૂપ બને. એનો બધાનો વોલ્ટેજ અરાઉન્ડ કેટલો હોવો જોઈએ? 0. ઇન એની કમ્પ્લીટ પાથ ઇન ઇલેક્ટ્રિકલ સર્કિટ ધ સમ ઓફ વોલ્ટેજ ઇન્ક્રીઝ ઇક્વલ ધ સમ ઓફ વોલ્ટેજ ડ્રોપ. જ્યારે પણ વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય
અને વોલ્ટેજ ડ્રોપ થાય બંને સરખા હોય છે. આની અંદર જો આ સર્કિટમાં જોતા બેટરી સાથે બે રજિસ્ટર કનેક્ટ છે. બેટરીનો સિમ્બોલ પ્લસ સાઇન, કરંટ એન્ટરિંગ -IR1, કરંટ એન્ટરિંગ -IR2, એટલે પ્લસ V ઇઝ ઇક્વલ ટુ -R1 -IR2 ઇઝ ઇક્વલ ટુ 0. આપણે સાઇન કન્વર્ઝન જોતા ધ સાઇન ઓફ ઇચ વોલ્ટેજ ઇઝ પોલારિટી ઓફ ટર્મિનલ ફર્સ્ટ એકાઉન્ટેડ ઇન ટ્રાવેલિંગ અરાઉન્ડ ધ લૂપ. મીન્સ કે જ્યારે પણ બેટરી બે રજિસ્ટર સાથે કનેક્ટ હોય ત્યારે આ રજિસ્ટરની અંદર અલગ સપ્લાય હોય અને આ રજિસ્ટરની અંદર અલગ સપ્લાય હોય. મીન્સ R1નો વોલ્ટેજ અલગ હોય અને R2નો વોલ્ટેજ અલગ હોય. તો આને આપણે કેવી રીતે શોધી શકીએ? આ સર્કિટને આપણે ઓહમના નિયમથી આપણે શોધી શકતા નથી. હવે આપણે જોઈએ ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર રોટેટ કરતા ક્લોકવાઇઝ ડાયરેક્શન, બરાબર. તો આ ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર તમારી આ ડાયરેક્શન થઈ ગઈ ક્લોકવાઇઝ ડાયરેક્શન. તો આ તમારો ક્લોકવાઇઝની અંદર લૂપ એન્ટર થાય છે માઇનસ સાઇનની અંદર, મીન્સ -V0 સેકન્ડ રાઉન્ડ થઈને જશે, એન્ટર થશે પ્લસની અંદર લૂપ, મીન્સ +V1, પછી પાછું એન્ટર થશે +V2ની અંદર, +V2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે કાઉન્ટર ક્લોકવાઇઝની જોઈએ કાઉન્ટર ક્લોક ડાયરેક્શનની અંદર સપોઝ કરંટ લિવિંગ થાય છે તો -V2 આ રીતે આપણે કાઉન્ટર ક્લોકવાઇઝ રોટેશન આપણે ઓપોઝિટ કરી નાખીએ. તો -V2ની અંદર એન્ટર થશે તો માઇનસ સાઇન, -V1ની અંદર એન્ટર થશે તો -V1, એન્ડ આ તમારું થશે પ્લસની અંદર એન્ટર થશે ઇઝ ઇક્વલ ટુ 0. મીન્સ V0 ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2. બંને વોલ્ટેજનો સરવાળો મેઇન સપ્લાય જેટલો હોવો જોઈએ. હવે આપણે કન્સિડરેશન કરીએ. સપોઝ ફર્સ્ટ કન્સિડરેશન, સમ ઓફ વોલ્ટેજ ડ્રોપ અરાઉન્ડ અ સર્કિટ ઇક્વલ ટુ 0. ફર્સ્ટ વી ડિફાઇન અ ડ્રોપ. આ તમે સર્કિટમાં જોતા પ્લસ વોલ્ટેજ સોર્સ દેખાય છે V1, V2, V4 અને V3. તો એનો આન્સર શું આવશે? કન્સિડરેશનની અંદર આપણે એવું કન્સિડર કરીએ કે જ્યારે વોલ્ટેજ ડ્રોપને આપણે પોઝિટિવ લઈએ જ્યારે પણ એ એન્ટર થાય છે ત્યારે, અને લીવ થાય છે ત્યારે નેગેટિવ લઈએ. આ વોલ્ટેજ ડ્રોપ લેફ્ટ ટુ રાઇટ મીન્સ કે આ ડાયરેક્શનથી આ ડાયરેક્શનની અંદર એન્ટર થાય છે તો આપણે પ્લસ સાઇન લઈશું. આ ડાયરેક્શનથી આ ડાયરેક્શનની અંદર એન્ટર થાય છે તો આપણે માઇનસ સાઇન લઈશું. તો કન્સિડરેશન 1ની અંદર જોતા પોઈન્ટ એની અંદર ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર એન્ટર થાય છે મીન્સ માઇનસ સાઇન -V1, એન્ટર માઇનસ સાઇનની અંદર થાય એટલે માઇનસ સાઇન -V2, એન્ટર થશે પ્લસ સાઇનની અંદર એટલે આપણે ગણશું +V4, પછી એન્ટર થશે વોલ્ટેજ પ્લસ સાઇનની અંદર એટલે ગણશું +V3 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર જોઈએ. પોઈન્ટ એની અંદર જ્યારે પણ કરંટ એન્ટર થાય, આપણે અત્યારે જોયું ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે આ ડાયરેક્શનની અંદર. હવે કાઉન્ટર ક્લોક મીન્સ ઓપોઝિટ ડાયરેક્શનમાં આપણે જોઈએ. ઓપોઝિટ ડાયરેક્શનમાં જોતા કરંટ એન્ટર થશે V3ની અંદર મીન્સ માઇનસ સાઇન, કરંટ એન્ટર થશે V4ની અંદર -V4 પ્લસ V2ની અંદર એન્ટર થશે +V2 પ્લસ સાઇનની અંદર એન્ટર થશે પ્લસ સાઇનની અંદર મીન્સ +V1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે સેકન્ડ કન્સિડરેશન જોઈએ. સમ ઓફ વોલ્ટેજ ઇઝ રાઇઝ અરાઉન્ડ અ સર્કિટ ઇક્વલ ટુ 0. જ્યારે પણ વોલ્ટેજ રાઇઝ થાય ત્યારે એનો સરવાળો 0 હોય છે. હવે આપણે એને વૈસા કરી નાખીએ, થોડું ચેન્જ કરીએ. તો જ્યારે પણ પ્લસ સાઇનની અંદર વોલ્ટેજ એન્ટર કરીએ, આપણે લૂપને પ્લસ સાઇનની અંદર એન્ટર કરીએ તો આપણે માઇનસ સાઇન લઈએ. કન્સિડરેશન 1ની અંદર આપણે પ્લસ સાઇન લીધી હતી, હવે આપણે એને ઓપોઝિટ કરી નાખીએ માઇનસ સાઇનની અંદર. તે રીતે આ ફિગરની અંદર જ્યારે પણ લૂપ એન્ટર થાય છે તો આપણે લઈ લઈએ પ્લસ સાઇન. હવે તમે સર્કિટની અંદર જો તો આ સર્કિટનો આન્સર શું આવશે કન્સિડરેશન 1નો? આપણે કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે આ ડાયરેક્શન જોઈએ. જ્યારે પણ લૂપ અહીંયાથી આ ડાયરેક્શનમાં તમારી લૂપ એન્ટર થશે એટલે આ માઇનસ સાઇન છે, તેની અંદર તમારી લૂપ એન્ટર થશે. આપણે જોયું કે જ્યારે પણ એન્ટર થાય ત્યારે આપણે શું લેવાની સાઇન પ્લસ સાઇન, એટલે વોલ્ટેજ V1માં આપણે આવશે પ્લસ સાઇન, પછી આ એન્ટર થશે પાછું લૂપ માઇનસની અંદર એટલે પ્લસ સાઇન +V2, અને પાછી લૂપ એન્ટર થશે
પ્લસ સાઇનની અંદર પ્લસ સાઇન એટલે આપણે લેવાનું છે ઓપોઝિટ એટલે -V4 પછી આપણે લૂપ એન્ટર થશે પ્લસ -V3 અંદર પ્લસમાં એન્ટર થશે એટલે આપણે લેવાનું છે -V3 એનો સરવાળો થશે 0. હવે આપણે કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શન જોઈએ. પોઈન્ટ આપણે એને સ્ટાર્ટ કરીએ પહેલાં આ ક્લોકવાઇઝ જોઈ. હવે આપણે ઓપોઝિટ ડાયરેક્શન જોઈએ. ઓપોઝિટ ડાયરેક્શનની અંદર જ્યારે પણ માઇનસમાં એન્ટર થાય છે તો આપણે કઈ સાઇન લેવાની છે? પ્લસ સાઇન એટલે +V3. માઇનસમાં લૂપ એન્ટર થશે એટલે +V4. પ્લસમાં લૂપ એન્ટર થશે એટલે -V2. પ્લસમાં પાછી લૂપ એન્ટર થશે એટલે -V1 એનો સરવાળો થશે 0. હવે કન્સિડરેશન આપણે 3 જોઈએ. સમ ઓફ અરાઉન્ડ વોલ્ટેજ રાઇઝ અ સર્કિટ ઇક્વલ ટુ ધ સમ ઓફ વોલ્ટેજ ડ્રોપ. જ્યારે પણ વોલ્ટેજ રાઇઝ થાય અને વોલ્ટેજ ડ્રોપ થાય એ બંને ઇક્વલ હોય છે. સર્કિટમાં જોતા પોઈન્ટ એની અંદર ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર પોઈન્ટ એ V1 પ્લસ V2 ઇઝ ઇક્વલ ટુ V4 પ્લસ V3. આ જો ક્રોસ એલિમેન્ટ 1 and 2 બતાવ્યા છે 1 and 2 ની અંદર આ તમારું થઈ ગયું આ પ્લસ સાઇન એટલે વોલ્ટેજ આ બંનેમાં તમારા રાઇઝ થશે. બંનેની ડાયરેક્શન બેટરીની ડાયરેક્શન સેમ છે. આ ડાયરેક્શન તમારી બેટરીની ઓપોઝિટ છે એટલે બંનેના ડાયરેક્શન ઓપોઝિટ થશે એટલે +V1 પ્લસ V2 ઇઝ ઇક્વલ ટુ +V4 પ્લસ V3. એટલે જ્યારે પણ વોલ્ટેજ રાઇઝ થાય એ વોલ્ટેજ ડ્રોપ બરાબર હોય છે. આપણે અત્યારે જોયું કન્સિડરેશન 1 અને કન્સિડરેશન 2ની અંદર પોઝિટિવ વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ વોલ્ટેજ રાઇઝ. એટલે પોઝિટિવ વોલ્ટેજ જ્યારે ડ્રોપ થતા હોય તો નેગેટિવ વોલ્ટેજ રાઇઝ થાય છે. સેકન્ડ આપણે જોયું પોઝિટિવ વોલ્ટેજ જ્યારે રાઇઝ થતા હોય ત્યારે નેગેટિવ વોલ્ટેજ ડ્રોપ થાય છે વાઇસા વર્સા. ઓકે. હવે આપણે મલ્ટિપલ સર્કિટમાં આપણે જોઈએ કે લૂપ કેવી રીતે બનશે. મલ્ટિપલ સર્કિટ જોતાં પાથ 1ની અંદર આ જે રેડ લાઇન દેખાય છે તે તમારી થઈ ગઈ 1 લૂપ. પાથ 2ની અંદર આ તમારું થઈ ગઈ સેકન્ડ લૂપ. પાર્ટ 3ની અંદર આ તમારી થઈ ગઈ થર્ડ લૂપ. હવે એનો આન્સર શું આવશે? ફર્સ્ટ યુઝિંગ સમ ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ 0. હવે બ્લુ પાથ આપણે જોઈએ તો બ્લુ પાથની અંદર V7 તમારી થઈ જાય માઇનસ ડાયરેક્શન એટલે -V7 પ્લસ પ્લસમાં એન્ટર થાય છે એટલે +V10 -V9 એન્ડ +V8 ઇઝ ઇક્વલ ટુ 0. હવે રેડ પાથ જોતા રેડ પાથની અંદર બી પોઈન્ટની અંદર જ્યાંથી બી પોઈન્ટ આપણે સ્ટાર્ટ કર્યો છે ત્યાંથી +V2 રાઈટ. એટલે આ ડાયરેક્શનમાં તમે જોતા પ્લસની સાઇન એન્ટર થાય એટલે પ્લસ સાઇન એટલે +V2. માઇનસ એટલે -V5. માઇનસ એટલે -V6. માઇનસ સાઇનમાં એન્ટર થાય છે એટલે -V8. પ્લસ સાઇનમાં એન્ટર થાય છે એટલે -V9. માઇનસ સાઇનમાં એન્ટર થાય છે એટલે V11. માઇનસ સાઇનમાં એન્ટર થાય છે એટલે V12 અને પ્લસ સાઇનમાં એન્ટર થાય છે એટલે V1. આ જોતાં આનો બધાનો સરવાળો કેવો થઈ ગયો? 0. થર્ડ પાથ છે યલો પાથ. ડાયરેક્શનની અંદર જોતાં V2થી આપણે સ્ટાર્ટ કરીએ પ્લસ સાઇન. V2ની અંદરથી આપણે સ્ટાર્ટ કરીએ તો પ્લસ સાઇન. V5 એટલે એન્ટર થશે એટલે માઇનસ સાઇન એટલે -V5. પાછો એન્ટર થશે માઇનસ સાઇનની અંદર એટલે -V6. લૂપ એન્ટર થશે માઇનસની અંદર મીન્સ +V10. લૂપ એન્ટર થશે માઇનસની અંદર એટલે -V11. સેકન્ડ લૂપ એન્ટર થશે V12ની અંદર મીન્સ કે માઇનસ સાઇનમાં એન્ટર થાય છે એટલે આપણે માઇનસ સાઇન લેવી અને પ્લસ સાઇનમાં એન્ટર થાય છે લૂપ એટલે આપણે પ્લસ સાઇન લેવી એટલે લાસ્ટમાં +V1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે ક્યુચોફનો સિંગલ લૂપ સિસ્ટમમાં આપણે જોઈએ. ફિગર જોતાં એક વોલ્ટેજ સોર્સ છે, 2 રજિસ્ટર છે. એનો ઇન્ડિવિજ્યુઅલ સપ્લાય વોલ્ટેજ છે V2 અને V1 અને કરંટ I1 એ કોમન છે. સર્કિટ પર જોતાં V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 એના બરાબર KVLના રૂલ પ્રમાણે આપણે જોઈએ તો આની અંદર બંને રૂલ અપ્લાય થશે KCL અને KVL એટલે ક્યુચોફનો કરંટનો લો અને ક્યુચોફનો વોલ્ટેજનો લો. રજિસ્ટર R અંદર V1 ઇઝ ઇક્વલ ટુ I1
ગુણ્યા R1 થાય, જેમ કે ઓહમ રૂલમાં આપણે જોયું. અને V2ની અંદર I2 ગુણ્યા V2 ઇઝ ઇક્વલ ટુ I1 ગુણ્યા R2 થાય. હવે એને આપણે ટોટલ કરીએ તો V ઇઝ ઇક્વલ ટુ I1 ઇન બ્રેકેટ R1 પ્લસ R2 થાય, કારણ કે એની અંદરનો દાખલ થતો કરંટ એ કોમન જ છે. R2માં પણ સેમ જ કરંટ એન્ટર થશે અને R1માં પણ સેમ જ કરંટ એન્ટર થશે. એટલે I1 ઇઝ કોમન ઇન બ્રેકેટ R1 પ્લસ R2. I1ને આપણે સૂત્રનો કરતા બનાવીએ ઇઝ ઇક્વલ ટુ V અપોન R1 પ્લસ R2. મીન્સ ટોટલ વોલ્ટેજ આપણને મળી જશે V1 ઇઝ ઇક્વલ ટુ VR1 અપોન R1 પ્લસ R2. સેકન્ડ આપણે લૂપ જોઈએ. સેમ પહેલાંમાં બે રજિસ્ટર હતા, હવે આપણે જોઈએ 3 રજિસ્ટરની અંદર. V1 ઇઝ કોમન ઇઝ ઇક્વલ ટુ, આપણે સવારે કે V1નો આ સપ્લાય તમારે જોવો હોય તો V1 ઇઝ ઇક્વલ ટુ VR1 અપોન R1 R2 પ્લસ R3. હવે આની અંદર સપોઝ કે આપણે તમારે V2નો સપ્લાય આપણે અહીં મેઝર કરવો હોય તો V2 ઇઝ ઇક્વલ ટુ થશે V ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2 પ્લસ R3, કારણ કે કરંટ બંનેમાં 3 રજિસ્ટરની અંદર સેમ જ છે. હવે આપણે એનો એક એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલની અંદર R1 ઇઝ ઇક્વલ ટુ 4 ઓહમ, R2 ઇઝ ઇક્વલ ટુ 11 ઓહમ, V ઇઝ ઇક્વલ ટુ 50 વોલ્ટ, P1 ઇઝ ઇક્વલ ટુ 60 વોટ અને ફાઇન્ડ R3. એટલે R3 આપણે શોધવાનો છે. R1 આપણે આપેલો છે 4 ઓહમ, R2 આપણને આપેલો છે 11 ઓહમ અને વોલ્ટેજ આપણને આપેલો છે 50 ઓહમ અને પાવર ઇઝ ગીવન 16 વોટ, એટલે 16 વોટનો પાવર પણ આપેલો છે. તો સર્કિટની અંદર જોતા P1 ઇઝ ઇક્વલ ટુ 60 વોટ, રાઈટ. તો I2 R1 P ઇઝ ઇક્વલ ટુ I2 R પણ થાય. તો I ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર આપણને ગીવન છે. તો V ઇઝ ઇક્વલ ટુ I કોમન કરે, રજિસ્ટર કરંટ તમારો કોમન છે તો રજિસ્ટરની અંદર પાસ થશે R1 પ્લસ R2 પ્લસ R3. તો R1 પ્લસ R2 પ્લસ R3 બધાનો સરવાળો કરતાં આપણને વોલ્ટેજ રજિસ્ટર મળે છે 25 ઓહમ. તો R3ને આપણે શોધવું હોય તો 25 માઇનસ 15, R1 અને R2 આપણને ગીવન છે, રાઈટ. તો 25 માઇનસ 15 ઇઝ ઇક્વલ ટુ 10 ઓહમ થઈ જાય. એટલે આપણને જે ફાઇન્ડ કરવાનો હોય તે વેલ્યુ આપણને KVLથી આપણે મળી શકે છે. હવે આપણે બંનેનો ડિફરન્સ જોઈએ. ક્યુચોફ લો, ક્યુચોફ કરંટ લો અને ક્યુચોફ વોલ્ટેજ લો, બેનો ડિફરન્સ છે. એને શોર્ટમાં કહેવાય છે KCL અને શોર્ટમાં કહેવાશે KVL. એ કન્ઝર્વેશન ઓફ ચાર્જ પર કામ કરશે અને KVL કામ કરશે કન્ઝર્વેશન ઓફ એનર્જી પર. ધ અલ્જેબ્રિક સમ ઓફ ઓલ કરંટ એટ એની નોડ ઇઝ 0. નોડ પર બધા કરંટનો સરવાળો 0 થાય એ KCLના રૂલમાં. અને KVLના રૂલમાં અલ્જેબ્રિક સમ ઓફ ઓલ વોલ્ટેજ અરાઉન્ડ એની ક્લોઝ પાથ ઇન સર્કિટ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે બધા વોલ્ટેજનો સરવાળો ક્લોઝ પાથ એટલે કોઈ પણ લૂપ પાથની અંદર 0 થાય. હવે આપણે એક KCLનું એક્ઝામ્પલ જોશું. હવે આ કોમ્પ્લિકેટેડ સર્કિટ છે. કોમ્પ્લિકેટેડ સર્કિટની અંદર આપણે રજિસ્ટર R3ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, રાઈટ. એટલે આની અંદર કેટલો કરંટ પાસ થશે તે આપણે નોટ કરવાનો છે. હવે આ સર્કિટની અંદર 3 બ્રાન્ચ છે. અહીંયા જોતા 3 બ્રાન્ચ ખબર પડે છે. આ R1, આ એક ફર્સ્ટ બ્રાન્ચ, આ સેકન્ડ બ્રાન્ચ અને આ થર્ડ બ્રાન્ચ. 2 નોડ છે 1 and 2 એન્ડ 2 ઇન્ડિપેન્ડન્ટ લૂપ છે 1 and 2 એન્ડ 3 એ ઓલ ઓવર લૂપ છે. એટ A1 એટલે A1 નોડની અંદર આપણે I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ I3. મીન્સ કે જ્યારે આ જો A1 એની અંદર આ એ નોડ છે તેની અંદર I1 તમારો કરંટ એન્ટર થશે, I2 પણ કરંટ એન્ટર થશે, એટલે સરવાળો થશે I1 પ્લસ I2 અને લિવિંગ ક્યાં થશે R3ની અંદર. આ તમારો થઈ ગયો I3 કરંટ એટલે થશે I3. એટલે 2 કરંટ એન્ટર થાય છે અને એક કરંટ લિવિંગ થાય છે. નોડ બીની અંદર, હવે નોડ બીની અંદર જોતા I3 ઇઝ એન્ટરિંગ એટલે I3 ઇઝ ઇક્વલ ટુ I1 ઇઝ લિવિંગ. I1 અહીંથી તમારો લીવ થશે, I1 ઇઝ લિવિંગ એટલે I1 પ્લસ I2. હવે બેટરીનો આપણો સપ્લાય ગીવન છે V ઇઝ ઇક્વલ ટુ I1 R1 પ્લસ I3 R3.
આ લૂપની અંદર વનની અંદર આ લૂપ વન જોતા વોલ્ટેજ આપણને ગીવન છે 10 વોલ્ટ, કરંટ છે I1, રજિસ્ટર છે R1, અહીંયાથી બીજા આ લૂપની અંદર પાછો કરંટ છે I3 અને આ રજિસ્ટર છે R3. હવે KVLના નિયમ મુજબ V1 ઇઝ ઇક્વલ ટુ I1 R1 રજિસ્ટરમાંથી R1 રજિસ્ટરમાંથી I1 કરંટ પાસ થશે, R3 રજિસ્ટરમાંથી I3 કરંટ પાસ થશે. V1 આપણને ઓલરેડી ગીવન છે 10 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ R1 મલ્ટીપ્લાય બાય I1 પ્લસ R3 મલ્ટીપ્લાય બાય I3 મીન્સ રજિસ્ટર R1 ઇઝ ઇક્વલ ટુ 10 ઓમ એટલે અહીંયા મેં પુટ કરી દીધી વેલ્યુ, R3 ઇઝ ઇક્વલ ટુ 40 ઓમ એટલે અહીંયા મેં પુટ કરી I3ની વેલ્યુ. હવે લૂપ 2ની અંદર V2 આ વોલ્ટેજ છે V2 ઇઝ ઇક્વલ ટુ આ તમારો કરંટ એન્ટરિંગ થાય છે R2ની અંદર મીન્સ I2 ઇન્ટુ R2 પ્લસ I3 ઇન્ટુ R3. વોલ્ટેજ ઇઝ ઓલરેડી ગીવન 20 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ R2 ઇન્ટુ I2 પ્લસ R3 ઇન્ટુ I3 બરાબર બેટરીનો સપ્લાય છે રજિસ્ટર નંબર વેલ્યુ છે 20 ઓમ અને R3ની વેલ્યુ છે 40 ઓમ. હા બંને ઇક્વેશનનું સમેશન કરતાં V1 માઇનસ V2 ઇઝ ઇક્વલ ટુ I2 R2 પ્લસ I3 R3 લૂપ 3ની અંદર. આ લૂપ 3 તમે લૂપ 3 જોતા R1 વોલ્ટેજ અમારો તો તમારો ઇન થશે, અહીંયા પણ તમારો ઇન થશે એટલે બંનેની સાઇન તમારી કેવી આવશે V1ની સાઇન પોઝિટિવ અને V2ની સાઇન નેગેટિવ ઇઝ ઇક્વલ ટુ I2 R2 પ્લસ I3 R3. V1 is given 10 volt, V2 is given 20 volt, I2 is given 10 and R2 is given 10 and R3 is given 20. બધાનું સમેશન કરતાં ઇક્વેશન 1 બનશે આપણને ઇક્વેશન 1 પરથી મળશે 50I1 પ્લસ 40I2. ઇક્વેશન 2 પર બનશે 20 ઇઝ ઇક્વલ ટુ 40I1 પ્લસ 60 અને સિમ્યુલેટ કરતાં I1 આપણને મળશે માઇનસ 0.143 એમ્પિયર અને I2 પ્લસ 0.429 એમ્પિયર અને I3 આપણે ફાઇન્ડ કરવો હોય I2 I1 અને I2 એ ઓલરેડી આપણને મળી ગયા છે મીન્સ I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ I3. સમ ઓફ એન્ટરિંગ કરંટ ઇઝ 0 એન્ડ સમ ઓફ લિવિંગ કરંટ ઇઝ 0. અને બીજી ડેફિનેશન છે KCLની કે સમ ઓફ એન્ટરિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ લિવિંગ કરંટ. એટલે એન્ટરિંગ કરંટ કેટલા છે I1 અને I2 અને લિવિંગ કરંટ કેટલા છે I3 ઓનલી. એટલે બંનેનો સરવાળો કરતાં આપણને I3ની વેલ્યુ મળી જાય છે 0.286. અહીંયા તમે જોયું કે આ I3ની વેલ્યુ આપણે રજિસ્ટરમાં પુટ કરતાં જે રજિસ્ટરની વેલ્યુ છે જે 40 ઓમ છે R3ની રજિસ્ટરની વેલ્યુ તેની અંદર કરંટ પુટ કરતાં આપણને તેમાંથી કેટલો વોલ્ટેજ ડ્રોપ થશે તે પણ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. નેગેટિવ સાઇન. હવે તમે આ જોવું કે I1ની નેગેટિવ સાઇન છે એટલે તમારો કરંટ લિવિંગ થાય છે એવું જરૂરી નથી કે આ માઇનસ સાઇન એટલે કરંટ નેગેટિવમાં જાય છે એવું નથી. એ કરંટ લિવિંગ થાય છે અને પ્લસમાં એટલે તમારો કરંટ એન્ટરિંગ થાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ KCLના એક્ઝામ્પલની અંદર અહીંયા 10 મિલી એમ્પિયર કરંટ પાસ થાય છે, અહીંયા 5 મિલી એમ્પિયર કરંટ પાસ થાય છે, અહીંયા 15 મિલી એમ્પિયર કરંટ લીવ થાય છે અને I આ ડાયરેક્શનની અંદર લીવ થાય છે. તો આપણે I ફાઇન્ડ કરવો હોય તો આપણે કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ? ઇક્વેશન કરંટ એન્ટરિંગ મીન્સ માઇનસ સાઇન, એન્ટરિંગ નોડ માઇનસ સાઇન મીન્સ I1 is minus I1 plus I2 is equal to minus 10 is equal to minus 10 plus 5 is equal to 15. Current is leaving. Current only leave કેટલો થશે? ખાલી 15 મિલી એમ્પિયર કરંટ મીન્સ I3 minus I is equal to minus 15 minus I. એનું સમેશન કરતાં minus I1 plus I2 minus I3 minus I મીન્સ કે જ્યારે બી કરંટ એન્ટર થાય ત્યારે એને કહેવાશે ઓલરેડી પ્લસ સાઇન એન્ટરિંગ કરંટ એટલે પ્લસ સાઇન પણ આની અંદર વેલ્યુ આપેલી છે -10 એટલે આપણે લખેલું છે -10. જ્યારે પણ કરંટ એન્ટર થાય છે ત્યારે આપણે પ્લસ સાઇન જ લેવાની છે પણ આની વેલ્યુ કેટલી આપેલી છે માઇનસની અંદર એટલે આપણે અહીંયા માઇનસ લખ્યું છે. કરંટ એન્ટરિંગ એટલે પ્લસ સાઇન મીન્સ I2 ઇઝ ઇક્વલ ટુ પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ 5 એમ્પિયર.
લીવિંગ એટલે માઇનસ સાઇન, એટલે લીવ કરંટ કેટલો થાય છે 15 મિલી એમ્પિયર કરંટ, એટલે 15 મિલી એમ્પિયર કરંટ તમારો લીવ થશે, મીન્સ -15. અને લીવ થશે બીજો આઈ, આ જે આપણે શોધવાનો છે તે માઇનસ આ સાઇન, એટલે -i=0. માઇનસ આઈ એ તમારો કરંટ મળશે -20 મિલી એમ્પિયર કરંટ. -20 મિલી એમ્પિયર એટલે કરંટ તમારો કેવો થાય છે, લીવ થાય છે. બરાબર, સર્કિટમાંથી તમારો કરંટ લીવ થાય છે. હવે ક્યુર્ચોફનો વોલ્ટેજ લો જોઈએ. સર્કિટને જોતા VS = 10 વોલ્ટ, V1 = 2 વોલ્ટ, V2 = 8 વોલ્ટ. તો આપણે વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો છે. તો VS એટલે તમારો કરંટ, આ લૂપ આપણે રોટેટ કરીએ, આ જે લૂપ છે એને શોર્ટ આઉટ કરીને આ રોટેટ કરીએ તો આની અંદર આ લૂપની અંદર તમારે જોતા -V1 માઇનસમાં એન્ટર થાય છે -VS પ્લસ વોલ્ટેજ ક્યાં એન્ટર થાય છે પ્લસ સાઇનની અંદર. આ જો આ માઇનસ આ લૂપ આપણે એન્ટર થશે +2 વોલ્ટેજની અંદર, એટલે +V1 પ્લસ પાછો વોલ્ટેજ એન્ટર થશે +R2ની અંદર, એટલે +V2 મીન્સ -10 વોલ્ટ, એટલે એન્ટરિંગ કરંટ તમારો કેટલો થશે -10 વોલ્ટ પ્લસ એન્ટરિંગ કરંટ થશે પ્લસ સાઇનની અંદર થાય એટલે +2 વોલ્ટ, પાછો એન્ટર થશે કરંટ પ્લસ સાઇનની અંદર એટલે +8 વોલ્ટ =0. વોલ્ટેજનો આપણે રૂલ જોયો કે સમ ઓફ લૂપ એટ વોલ્ટેજ =0. હવે ક્યુર્ચોફના સર્કિટના લોના ઉપયોગો જોશું. આના બે કાયદા છે. એનાલાઇઝ એન્ડ ક્યુર્ચોફ સર્કિટના નિયમો નીચે પ્રમાણે છે. ઉપયોગ કરવા માટે મૂળભૂત પ્રક્રિયા હોઈ શકે છે. એક સર્કિટમાં પ્રવાહ અને વોલ્ટેજ સક્રિય કરે છે. બધા વોલ્ટેજ અને પ્રતિરોધકતાને માપવામાં આવે છે. તેમને લેબલ જો નહીં હોય તો V1 અને V2 વગેરે અને R1 અને R2 આપણે મૂકી શકીએ છીએ. અને લાસ્ટની અંદર આજે આપણે આ લેક્ચરમાં ભણ્યા ક્યુર્ચોફ કરંટ લો, મીન્સ એને શોર્ટમાં કહેવાશે KCL, જે સમ ઓફ એન્ટરિંગ કરંટ એન્ડ સમ ઓફ લિવિંગ કરંટ =0, જે છે આપણો KCLનો નિયમ. બીજું આપણે શીખ્યા KCLનો એક એક્ઝામ્પલ જોયો કે આપણે એને કેવી રીતે આપણે કરંટ KCLથી આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. થર્ડ આપણે જોયું વોલ્ટેજ લો એટલે KVL, એટલે સમ ઓફ વોલ્ટેજ એટ લૂપ =0. અને આપણે KVLથી કેવી રીતે આપણે એક્ઝામ્પલથી આપણે વોલ્ટેજ ફાઇન્ડ કરી શકીએ છીએ. આજનો આ લેક્ચર હું અહીં પૂર્ણ કરું છું. નમસ્કાર.